નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ગુજરાતમાં વરસાદને કારણે માઠું નુકસાન અને હવે ખેડૂતો સહાયની માંગ ઉઠાવી રહ્યા છે। ત્યારે મિત્રો તમે જોઈ રહ્યા હશો સમાચારોની અંદર કે માવઠા અને વાવાઝોડાએ ગુજરાતમાં કોહરામ મચાવ્યો છે। ત્યારે માવઠાને ખેડૂતોને જે છે તે માવઠાને કારણે અને વાવાઝોડાને કારણે લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન વહી ગયું છે। અત્યારે ઊભા પાક મિત્રો ધરાશાયી થયા છે, જે લઈને ખેડૂતોએ હવે પાક નુકસાન સહાયની માંગણી ફરીથી ઉઠાવી છે। ત્યારે શું સરકાર પાક નુકસાન સહાય આપશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી પહેલા તો મિત્રો 19 અને 20 તારીખના રોજ ગુજરાત રાજ્યમાં ભારે વાવાઝોડા અને માવઠાને કારણે તબાહી મચી, જેને કારણે ખેડૂતોના ઊભા પાકો ધરાશાયી થયા। ખાસ કરીને કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાને કારણે ઘઉંના ઢગલા અને પાક ઉપર તૈયાર થયેલા મિત્રો ધાણા, એરંડા, ચણા જેવા પાકોને ખૂબ મોટું નુકસાન ગયું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તો મિત્રો આખો પાક ખેતરમાં કચરાની જેમ ફેલાઈ ગયો। ત્યારે બીજા નંબર ઉપર મિત્રો કેરી જેવા પાકને અત્યારે ઉનાળો આવતા જ નુકસાન પડ્યું છે, જેથી માર્કેટ યાર્ડોમાં પણ તેની અસર થશે, ભાવો પણ વધી શકે અને બીજા નંબરે ખેડૂતોના તો પેટ ઉપર પાટું લાગ્યું છે। અને દર વર્ષની જેમ મિત્રો ખેડૂતો ફરી એકવાર દુઃખી થયા છે। જગતનો તાજ જે છે તે ફરી એકવાર મિત્રો કુદરતથી નારાજ, કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આખા વર્ષ ખેડૂતોએ મહેનત કરી અને છેલ્લે એક માવઠા એક વાવાઝોડાએ આવીને મિત્રો જે છે તે આખી મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે। ત્યારે હવે ખેડૂતોને મિત્રો કોઈ પણ આશરો ને કોઈ પણ સહારો ના દેખાતા વળી પાછા ખેડૂતો સરકાર તરફ માંગ ઉઠાવી છે। ખેડૂતોએ મિત્રો ખૂબ જ અત્યારે મોટી પ્રમાણમાં માંગો ઉઠાવી રહ્યા છે કે જેટલું પણ નુકસાન ગયું છે ખેડૂતોનું સર્વે તાત્કાલિક હાથ ધરવામાં આવે અને ખેડૂતોને સરકાર પાછી પાક નુકસાન સહાય આપે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે સરકાર આ મુદ્દે કોઈ જવાબ આપે છે કે નહીં। કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખેડૂતોને નુકસાન થયું તેની સહાય આપવી જોઈએ કે નહીં। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ 2 રૂપિયા મોંઘું, યુદ્ધની વચ્ચે ગુજરાતની અને ભારતીયોને લાગ્યો સૌથી મોટો ઝટકો। જ્યાં મિત્રો પેટ્રોલિયમમાંથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। યુદ્ધ હવે ભારતને મોંઘું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે યુદ્ધને કારણે આજથી 15 દિવસ પહેલા ગેસ સિલિન્ડરમાં 60 રૂપિયા વધારવામાં આવ્યા હતા અને હવે પેટ્રોલમાં જે છે તે ભાવ વધારો કરવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે હવે મિત્રો જે છે તે પેટ્રોલની અંદર 2 રૂપિયાનો મોંઘો વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ હવે 2 રૂપિયા મોંઘું સૌથી મોટા સમાચાર, ભારતમાં યુદ્ધ વચ્ચે મોંઘવારી આસમાને જઈ રહી છે। ત્યારે દેશભરમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને નવી કિંમત 20 માર્ચ 2026 થી લાગુ પણ કરી દેવામાં આવી છે। ત્યારે ભારતની જે પેટ્રોલની કંપની છે, જેમાં પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL, બીજી કંપની છે HP પેટ્રોલની હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ત્રીજી જે કંપની છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, આ બધી કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 2.01 રૂપિયા એટલે કે 2 રૂપિયાનો વધારો કરી નાખ્યો છે અને હવે જે છે તે મિત્રો પ્રતિ લીટર પેટ્રોલમાં 2.35 રૂપિયા તમને પેટ્રોલ મોંઘું પડવાનું છે। ત્યારે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં જે છે તે ભારત સરકારે વધારો કરતા લોકોમાં અત્યારે ભારે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ યુદ્ધના ધોરણે આ બધા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ જે ફસાઈ છે, યુદ્ધ મિત્રો ચાલી રહ્યું છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું, તેને કારણે ભારતને જે છે ઈંધણ લાવવામાં મુશ્કેલી પડી રહી છે, જેને કારણે પહેલા ગેસ અને હવે પેટ્રોલમાં ભાવ વધારો ચીકવામાં આવ્યો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મલાલ પટેલે કરી નવી આગાહી જાહેર, ગુજરાતવાસીઓ ખતરો હજુ ટળ્યો નથી, ચેતી જજો। જી હા મિત્રો, મલાલ પટેલે જે નવી આગાહી વ્યક્ત કરી છે તો આવનારી 30 તારીખ સુધીની જે આગાહી જાહેર કરી દેવામાં આવી છે તેની વચ્ચે જે વાવાઝોડું ગુજરાતમાં 19 અને 20 તારીખે જોવા મળ્યું, ત્યાર પછી હાજી નવો ખતરો જે છે તે ગુજરાત ઉપર આવીને ઉભો રહેશે, કારણ કે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, નવો પશ્ચિમી વિક્ષેપ ગુજરાતની એકદમ પાછળ ઉભો છે તેવું જણાવવામાં આવ્યું। હવામાન નિષ્ણાંત મલાલ પટેલની આગાહી અનુસાર આગામી દિવસો વાતાવરણમાં મોટા પલટા આવવાની શક્યતા છે। ખાસ કરીને આવનારો જે એપ્રિલ મહિનો છે એટલે કે ચોથો મહિનો જે રહેવાનો છે એ પણ ગુજરાતમાં ભર ઉનાળે માવઠાવાળો રહેવાનો છે। ત્યારે અમરલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ખેડૂતો માટે એક તો પહેલા તો રાહતના સમાચાર છે, કારણ કે આજથી હવામાન સુધરશે। તો 19 અને 20 તારીખે જે સૌથી મોટી તબાહી મચી છે ગુજરાતમાં હવામાનમાં અને વાતાવરણમાં, તેમાંથી ખેડૂતોને હવે જે છે તે થોડી ઘણી રાહત તો મળશે, પરંતુ આ રાહત જે છે તે કોઈ લાંબી ચાલી શકશે નહીં, કારણ કે આગામી સમયમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેવી આગાહી મલાલે દર્શાવી છે।
22 તારીખ પછી જે છે તે ગુજરાતમાં વાળી પાછું 25 અને 26 તારીખ આસપાસ ગુજરાત ઉપરથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને ત્યાર પછી એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો ખાસ કરીને 10 થી 20 એપ્રિલ દરમિયાન પણ પ્રી મોન્સૂન વરસાદની શક્યતા છે. જ્યારે અત્યારે મિત્રો વાત કરીએ તો અત્યારે તો ખેડૂતોને રાહત મળશે માવઠામાંથી, પરંતુ 25-26 તારીખે વળી પાછી એક નવી સિસ્ટમ અને ત્યાર પછી આવનારા ચોથા મહિનામાં એટલે કે એપ્રિલ મહિનામાં વળી પાછી એક નવી સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર જોવા મળી રહેશે. અને સાથે મલાલ પટેલે એવી પણ આગાહી આપી છે કે આવનારી જે 20 તારીખ છે એટલે કે એપ્રિલ મહિનાની ચોથા મહિનાની 20 તારીખ છે, તો એપ્રિલ 20 તારીખ આસપાસ અને જૂનની શરૂઆતની આસપાસ જે છે તે ગુજરાતમાં પાછા 2 મોટા વાવાઝોડા જે છે એ પણ સક્રિય થતા જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગેસના બાટલા આ ટાઈમે જ હવે બુક કરાવવા પડશે, નહીતર ઘરે ગેસ સિલિન્ડર બુક તો તમે કરાવશો પરંતુ ઘરે પહોંચશે જ નહીં. જી હા મિત્રો, ઘણા બધા લોકોને ગેસ સિલિન્ડર બુક કરાવી રહ્યા છે પરંતુ ઘરે પહોંચી રહ્યા નથી સિલિન્ડર. આની વચ્ચે શું છે હકીકત, શું છે વાસ્તવિકતા, શા માટે ગેસના બાટલા મળી રહ્યા નથી, તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો સરકારે ગેસ સિલિન્ડરના બાટલા બુક કરાવવાનો ટાઈમ ફેરવી નાખ્યો છે. અને જો તમે એ ટાઈમે ગેસના બાટલા બુક નહીં કરો તો ઘરે એલપીજી ગેસ સિલિન્ડરનો બોટલ જે છે તે પહોંચશે જ નહીં. જી હા મિત્રો, અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તેને લઈને ગેસ સિલિન્ડરની મિત્રો કટોકટી છે દેશમાં અને એને લઈને સરકાર લગાતાર નિયમો ફેરવી રહી છે. ત્યારે અત્યારે રસોઈ ગેસ સિલિન્ડરના બુકિંગને લઈને મિત્રો જે છે તે તમારે હવે થોડું ધ્યાન આપવું પડશે. જો તમે દિવસે ગેસના બાટલા બુક કરાવો છો તો ખાસ આ ટાઈમ એક વખત જોઈ લેજો, નહીતર મિત્રો તમને ગેસ સિલિન્ડર ઘરે પહોંચવામાં મુશ્કેલી પડી શકે. તો ગેસ એજન્સીઓએ મિત્રો બુકિંગ માટે એક ખાસ ટાઈમ ટેબલ રજૂ કર્યું છે, જેનું પાલન ન કરવા ઉપર તમારું બુકિંગ સ્વીકારવામાં આવશે નહીં. એટલે મિત્રો જે હવે નવા નિયમો છે તે અનુસાર તમને જણાવીએ તો પહેલા મિત્રો જે છે તે બુકિંગની બારી આખો દિવસ ચાલતી, 24 કલાક ચાલતી, પરંતુ હવે એવું નથી. પહેલા મિત્રો દિવસમાં રાત્રે તમે ગમે ત્યારે ગેસનો બાટલો બુક કરી શકતા મોબાઈલ ફોનના માધ્યમથી, પરંતુ હવે એ ચાલશે નહીં. ગેસનો બાટલો બુક કરાવવા માટે સરકારે જે ટાઈમ રજૂ કર્યો છે એ છે સવારે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે. એટલે કે મિત્રો તમારે સવારે 5 થી 7 ની વચ્ચે જ ગેસ સિલિન્ડર બુક કરાવવો પડશે, અથવા તો રાત્રે 8 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે જ તમે મોબાઈલ ફોનના માધ્યમથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકશો. દિવસે મિત્રો જે છે તે 7 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ગેસ સિલિન્ડર બુક નહીં થાય, લગભગ 13 કલાક સુધી ગેસ સિલિન્ડર બુક નહીં થાય. તો ખાસ આ બધી વાત મિત્રો જે છે તે પાલન કરવી, નહીતર ગેસ સિલિન્ડર તમે બુક તો કરશો પરંતુ ઘરે આવવામાં પ્રોબ્લેમ થઈ શકે. ત્યારબાદ કેરીના રસિયાઓ માટે આવી રહ્યા છે ખુશખબરી ભર્યા સમાચાર. માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન થઈ ગયું છે. કેટલા ભાવ જોવા મળ્યા તેના વિશે વાત કરીએ તો મિત્રો લોકો અત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ હવે કેરીની રાહ જોઈને બેઠા છે. ત્યારે બજારમાં અને માર્કેટ યાર્ડમાં આજથી જે છે તે કેરીની એન્ટ્રી થઈ ગઈ છે. માર્કેટ યાર્ડમાં મિત્રો આજે કેરીના ભાવ શું જોવા મળ્યા તેના વિશે વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં કેરીની ગુણવત્તા અને કદ ઉપર હરાજીમાં નીચે મુજબ ભાવ જોવા મળ્યા. સૌથી નીચો ભાવ મિત્રો જે એકદમ નાની કેરી છે તેનો જોવા મળ્યો એ છે મિત્રો 1000 રૂપિયા પ્રતિ 10 કિલો, એટલે કે મિત્રો એક પેટીના 1000 રૂપિયા જોવા મળ્યા. જે સૌથી નીચામાં નીચો ભાવ બોલાયો કેરીનો એ 1 કિલોનો 100 રૂપિયા બોલાયો. મધ્યમ કેરી જે હતી એટલે કે મીડિયમ લેવલની જે કેરી હતી તેનો ભાવ 2500 રૂપિયા પ્રતિ પેટી, એટલે કે 250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કેરીનો ભાવ મધ્યમ લેવલની કેરીનો બોલાયો. અને જે એકદમ ઉચ્ચ ગુણવત્તાવાળી ટોપનોચ મિત્રો પહેલા નંબરની જે કેરી છે તેનો ભાવ 4000 રૂપિયા પ્રતિ પેટી, એટલે કે 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જે છે તે આજે માર્કેટ યાર્ડમાં ભાવ બોલાયો. સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળો મિત્રો ભાવ છે કેસર કેરીનો બોલાયો છે, જે પ્રતિ પેટીના 4000 રૂપિયા મિત્રો બોલવામાં આવ્યા છે, એટલે કે 400 રૂપિયા કિલો કેસર કેરી જે છે તે માર્કેટ યાર્ડમાં આવી રહી છે. અને એકદમ નીચલા સ્તરની મિત્રો લેવલની કેરી છે તે 1000 રૂપિયાની એક પેટી એટલે કે 100 રૂપિયાની કિલો પણ આવી રહી છે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને જલસો 36,000 રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે અને દર મહિને 3,000 રૂપિયા ખેડૂતોના ખીચામાં ઘરે બેઠા જમા થશે. જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતોને આ યોજના વિશે ખબર હોવા છતાં પણ ઘણા બધા લોકો લાભ લઈ રહ્યા નથી. તો ક્યાંય પણ મિત્રો ગુજરાતના ખેડૂતો પાછા ના રહી જાય એટલા માટે આ યોજના વિશે હું તમને વારંવાર જણાવી રહ્યો છું. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી MY યોજના, એટલે કે PM KMY યોજના. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો જે છે તે મિત્રો 60 વર્ષની ઉંમર પછી જે છે તે ઘરે બેઠા પૈસા કમાઈ શકશે. કારણ કે મિત્રો ખેડૂતોને જે છે તેમાં કશું કરવાનું નથી, જસ્ટ ઓનલાઈન યોજનામાં અરજી કરવાની, પ્રીમિયમ ભરવાનું છે અને ત્યાર પછી સીધા તમારા ખાતામાં દર મહિને ઘરે બેઠા 3,000 રૂપિયા અને વર્ષે મિત્રો દર મહિનાના થઈને ટોટલ 36,000 રૂપિયા જે છે તે ખેડૂતોના ખાતામાં ઘરે બેઠા જમા કરાવવામાં આવશે. તો ખેડૂતો વહેલા તે પહેલા PM KMY યોજનામાં અરજી કરી લે.
મિત્રોમાં તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.